माने याद कराय माने बजाय माने पूजाय साहेब माने बे हाथ जोड़ीने पगे लगाय माने हम बाहु नो सड़ावे अने बाहु सड़ावे मां भगवती भगवान कोई दिवस आवता नथी साहेब अने जेने जेने बाहु सड़ावी छे ने मां मळी छे साहेब पण माने पाछो रिझवता आवडજો એને मां कहेवाय भाई हमारे सतीश भाई विनंती करूं मारी भगवा गंगा भगवती मारी दाना रावण देवी रामपुरा शोक मारी पर बैठेली 5 मिनिट मां जगदंबा मेलडी ना प्रसंग में बात करवी छे साहब मां भूलिया वडला की जन मेलडी केवाय दाना रावण ने मेलडी जन मां कोने केवाय मां हूं करे और मेलडी हूं करे ने मेलडी कोने कहेवाय ई प्रसंग ની વાત કરવી था दुनियाની માલિકા સગાવાલા સાથ છોડી દે ભાઈઓ જાયું સાથ છોડી દે મિત્રો સાથ છોડી દે પણ માતાજી જગદંબાનો જન ભરોસો ને વિશ્વાસ હોય છે दुनियाની માલિકા માં જના બાવડા ચાલે પણ સાથ જો दुनियाની માલિકા કોઈ મેકી દે એને માં નો કહેવાય ભાઈ માધવમાં મેલડી કેવા છે કેવા નહીં મેં તમે મારા વડવાએ કોઈ જોયા નથી બાપ માં કેવી છે જગત સજ્જન હાર જોગ માયા જન નનામી બાળકી મેલડી કહેવાય બાપ સાહેબ બધા એમ કે માને ચૂંદડી ચડાવો તો માં રાજી થાય પણ મારું માનવામાં એવું છે ઘરની માં ઉમરાવાળીને પહેલા ચૂંદડી ચડાવો ને એ રાજી થાય ને બાપ તો ડુંગરાવાળી રાજી થાય બાપ बावन अक्षर मालिका थी खाली मां शब्द काढ़ी लो तो 52 खोटा पड़ी जाए पण 52 अक्षर की मालिका एक 52 मारो अक्षर से साहेब ई जो अक्षर काम में मालिका आवी जाए हाथ में मालिका आवी जाए साहेब तो दुनिया में फरी वखत आ धरती ऊपर अवतार धारण न करવો પડે ई अक्षर से ओम कक्का ની मालिका न आवे 52 अक्षर ની मालिका ओम 12 से साहेब पण ओम ने पूरो करवा माटे લીટો આવે ને ઈ લીટાની માથે જે મીંડું પડે ને એને માં કહેવાય ઈ ઓમ માં પણ માં પૂરી થાય માનો અક્ષર નીકળી જાય સાહેબ 52 ખોટા પડી જાય પણ દુનિયાની માલિકા મારી જગદંબા મારી નનામી બાળકી મારી દાના રાવળ ને દેવી મારી નનામી બાળકી જેને મેલડી કહેવાય મેલડી કોને કહેવાય મેલડી હું કરે એના પ્રસંગની વાત કરી खूटी जाए कुटुंब खूटी जाए मामा मोहाल खूटी जाए भाई जायु कोई साथ न दे बाबा साहब भाई जायु तो नहीं पहरवानो लुगड़ू पोताने साथ न दे आ ई मानस मारी ननामी बाळकी मेलडी ना पारे जाई अने दुख ना बे आहुड़ा पारे अन मारी माताजी जगदंबा जोग माया मेलडी એટલું કઈ ગાબા જાણવે હું દાના આપા રાવણની મેલડી બેઠી આ દુનિયાની માલિકા પણ મેલડીના પારે આવી ફટાકડની માલિકા આવી અને કોઈ આહુડા પાડે અને એનો આંખની માલિકાથી આહુડું પડે ધરતી પર પડવા દઉં તો દુનિયાની માલિકા દાના રાવણની ભક્તિની માલિકા કાક ભૂલ પડી ગઈ હોય खमा करते आवदे रामपुरा नी मेलडी बोलू भगवा भेख नी मेलडी हूं रामपुरा नी मेलडी बोलू बिजल जहां नी मेलडी बोलू खमा 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 करते
વામા ગામડું ગામના ગામડાને ગામની માલપા ઓળે પટેલમાં માતાજી માં જોગ માયા મારી મેલડીની સેવા પૂજા કરે ભાવથી માં જગદંબા જોગ માયા પ્રેમથી માં મેલડીને વધારો ભાવ પણ પોતાના ઘરે શેર માટીની ખોટ કદાપી માં જગદંબાને કાંક વાત રાખવી હશે મારી નાની બાળકી મેલડીને કાંક વાત રાખવી હશે બાપ કોળે પટેલના ઘરેથી બાય કોઈ વાંજિયા મેણા કે વાંજિયા મેણા ખમાય ની પોતાની આંખની માલપતિ આહોડામાં ધોરી આવ્યો જાય બાપ પોતાના લગ્ન થઈ ગયેલા 17-18 વર્ષની વર્ષ વયા ગયેલા અને ગામડાની માલપા એવડા એક ગામની માલપા દેવી ખુદમનો દીકરો બાવ ગામડાથી થોડા દૂર કુબાની માલપા એ દેવી ખુદમનો દીકરો રહે પોતાની ધર્મને માનેલી બેનના ઘરે જજે એમ કહેવાય આવે અને આવી બેનને તો બે દુનિયાની માલપા એક ને એ વસ્તુ ન બને કે મારી મેલડી જનતા દેતા પાછી પડે બાપ એક દેવ પૂજકનો દીકરો તમે કહો છો બાપ માં કેવી હશે મેં જોઈ નથી પણ મારા દેવ પૂજકના વ્યવહારની દેવી મારી વાઘરીના વંશ પરિવારની દેવી મારી મેલડી કદાપી મેં નહીં પણ મારા બાપ દાદાએ તેની પૂજા કરી છે એની સેવા કરી છે બાપ તો તારા ઘરે સારા દિવસો આવશે જા બાપ આવું કઈ અને દેવી પૂજકનો દીકરો પોતે એમ કહેવાય ગામના સીમાડે સાદર સાપરાની મારી પાસે જાય અને મારી નાની બાળકી મારી મેલડીને વિનવવા બાપ મારી મેલડી બાપ મેં નહીં પણ મારા બાપ દાદાએ તેને ગોકુળના ગાંઠિયાનો હવન કર્યો હોય તેના તરસકાનો હવન કર્યો હોય મારી મેલડી બાપ તો જોજે બાપ ધર્મની માનેલી મારી બેનને મેં વચન દીધું કે જા મારા બાપ દાદાના વ્યવહારની દેવી મેલડી તને સારા દિવસો દેખાડશે બાપ માતાજીને આરતી કરી ગાલા ઓલા કર્યા દેવ પૂજકનો દીકરો માતાની જગદંબા મેલડીની સેવા પૂજા કરી નિંદ્રાના આધીન બને પણ આયા ગણતા માસ ગયા વર્ષો આદર્યા સુરત પોલીસ સાહેબ એના નામોને વિસર્જ્યા એવા એવા 7 મહિનાનો એમ કેવાય કેમ ગયો ગયો બાયના કોઠાની માલપા મારી મેલડીના બોલનો એમ કહેવાય કોઠાની માલપા જેવો જગતો થયો બાપ રૂડા શ્રીમંતના ટાણે આવ્યા અને બાઈએ જઈ અને કોળીને એટલું કીધું બાપ જાઓ કે આપણા ગામના પાદરની માલપા જે મારો ધર્મનો માનેલો ભાઈ છે ને બાપ એમ જન થઈ આવો કે આવતા સોમવારે તારી ધર્મને માનેલી બેનના શ્રીમંતનો અવળો પ્રસંગ છે બાપ અને આ કોઈ પટેલ ધીમે ધીમે હાલતો થયો પણ ક્યાં આવ્યો
ગામડાના પાદરની માલપા સાધન સુકડે લાકડાનો એમ કહેવાય બાવણો એક લાકડું બાવણું અને બાવણના ટેકે બેઠેલો દેવી પૂજકના એ કુપાની માલપા જાય ઝૂંપડીની માલપા જાય અવાજ કરે કે ભાઈ તારી મેલડી તો અમારા ભવે ભવના મેલા ભાંગી નાખ્યા ભાઈ કે કાલને એને પ્રમદી સોમવારના ટાણે રૂડા પ્રસંગ રૂડું શ્રીમંતનો તાણું આવ્યો છે તમારી બેને મને અહીંયા મોકલ્યો છે બાપ દેવ પુંજકનો દીકરો રાજ્ય દેવન મારી બેલની કહેવા મળે હે માં જગદંબા બાપ આય દયાના સાગર હે આકાશની માલપા મારા કમકમતા 9 લાખ તારલાની માલપા મારી જગદંબા જોગ માયા મારી મેલની કેવી છે બાપ મારી મેલની બાબા જે દેવ પૂજકના બોલ ઉપર મારી મેલની તે મારી ધર્મની માનેલી બેનના ઘરે સારું શ્રીમતનું ટાણું દીધો પણ બાપ મારા દેહની માલમાં કાળો ડાઘ ન પડ્યો હોય મારી મેલની બાબા અને મેલની તનમન ધનથી મેં મેલની મારા માટે કાંઈ ન માંગ્યું અને મેં કાંઈ માંગ્યું ન મારા દેહની માલિકે કોઈથી કાળો ડાઘ પડ્યો ન હોય તો મારી બેનને દેને બાપ તો દીકરો દેજો હું દેવ પૂજકનો દીકરો મેલડી તને એટલી વિનંતી કરું બાપ કોઈની કાળો ડાઘ પડ્યો ન હોય મેં મારા ઘર હાટું મારા દીકરા હાટું મારી બાઈ હાટું કે મારા કુટુંબ હાટું મેલડી મેં કાંઈ માંગ્યું નથી બાપ અને કદાચ મારી ધર્મની માનેલી બેનને મારી ગરીબડી બેનને દેને તો બાપ હે મારા જગમગતા તારલા મારી વ્યવહારું દેવી બાપ મારી બેનને દીકરો દેજો હું એવું કહું છું બાપ આવું કઈ બોલે ઘરે ગયો સમજ ગાતા વાર ન લાગે 9 મહિના અને 2 દિવસનું ટાણું બધું કામ અને પાછો પોતે કોળી પટેલના ઘરેથી ભાઈ એટલું કહ્યું જાઓ જાઓ 9 મહિના 2 દિવસનું ટાણું થયું માં જગદંબા જોગ માયા નાનાની બાળકી મને દીકરો દીધો બાપા પણ પાદરની માલમાં સાધન સાપડાની માલમાં મારો ધર્મનો માનેલો દેવ પૂજકનો દીકરો છે ને બાપા અને જઈ અને કહી આવો બાપા કે તારી માતાજીએ મને દીકરો દીધો બાપા કોઈ કોઈનો દીકરો પગની માલમાં પગરખા પહેરે નો પહેરે બાપા અને ગડગડતી દોટ ગાડી પણ ક્યાં ગયો ગામના પાદરની માલપા સાદલ ઝૂંપડાની માલપા દેવ પૂજકનો દીકરો હતો ત્યાં જાય અને
ઝડપ દઈ અને ઝાકો ખોલી અને એના ભાઈને વાત કરી સાંભળો ભાઈ તારી માતાજી મા જગદંબા મેલની અમારી ભવની ભીડ ભાંગી નાખી તમારી બહેનના કોઠે માતાજી મેલની દીકરો દીધો બાપ દીકરો દીધો બાપ કે હા બાપ તો જાઓ એ મારું ભાણેજનું 6 મહિનાનું થાય અને એની માથે પીળી પાંદડી ઓઢાડી અને બીજે ક્યાંય નહીં પણ મારા બાપ દાદાને દેવી મારી બેનનો ગંડિયો છે ને આવીને પગે લગાડી દેજો જાઓ સુખિયા રાખજો તમારો હોય મારે પડતા હે બાપ 6 મહિનાનું મારું ભાણેજનું થાય અને માથે પીળી પાંબડી ઓલાડી અને મારી દેવીના કંડીએ પગાડી લગાડી જાય બાપા હું દાદી તો તને કાંઈ નથી કહેતો પણ મારી દેવીના કંડીએ એક વખત પગે લગાડી દીધા સમય જાતા વાર લાગે ને 6 મહિનાનો સમય થયો દેવી પૂજો માતાજી મેલને લોકો કહે બાપ મારી લાજ રાખી બાપ પણ 6 મહિનાનો સમય થયો અને કોળી પટેલ અને ઘરેથી બાય એ ગાડાની માલિપા ધીમે ધીમે દીકરાની માથે પીળી પાંપડી ઓઢાડી અને ધીમે ગાડો હાંકી નહીં ગયો પણ રસ્તાની માલિપા નેરું આવ્યું અને ગાડાના પૈડાને આને પાણો આવ્યો અને આ બેનના ખોળાની માલિપાથી બાળક પડી ગયું બાળક તો પડી ગયું પણ એના પેટની માલિપાથી પેટની માથે એમ કહેવાય ગાડાનું પૈડું હોય ગયું ગાડું વાળ્યું અને ગાડાનું પૈડું એમ કહેવાય બાળકના પેટની માથેથી વહી ગયું અને બાળકના મોઢાની માલિપાથી લોહીનો ઘૂંટીઓ બહાર નીકળી ગયો પોતાનું એમ કહેવાય પ્રાણ આલોક છોડે પલ્લોકની માલિપા વહી ગયો બે પ્રાણ રુદન કરે અને રોવે છે બાપ અને વાતાજીની વાત રાખવી છે અને મા જગદંબાને વાત વધારવી છે બાપ કોઈ ગાડા કેડું ત્યાંથી નીકળ્યો અને બે જણાને માથે હાથ મૂકી આશ્વાસન આપી અને કીધું કેમ રોવો છો બાપ કેમ રોવો છો કે બાપ મારા ધર્મના માનેલા ભાઈ અને એની માતાજી જગદંબા મેલડીએ દીકરો તો દીધો 6 મહિનાનો ટાણું આવ્યું અમે પગે લગાડવા જતા હતા પણ આ મેરાની માર્ગની માલિપા ગાડાની માલિપાથી બાળક નીકળી ગયો અને ગાડાની માલિપા હેઠો પડ્યો અને હેઠો તો પડ્યો પણ એના પેટની માલિપાથી ગાડું ઉડી ગયું અને બાળક મૃત્યુ પામી ગયો કે બાપ કે ક્યાં જતા હતા કે સીમાડાની માથે દેવી પૂજક છે અને ખુબાની માલિપા મારી મેલડીનું ભજન કરે છે એના માતાજી મા જગદંબા નાનાની બાળકી કનૈયાની મેલડીને પગે લગાડવા જતા હતા અને ગરીબ ભાઈ અને ઈ કોળી પટેલ માર્ગમાં મળેલા જોઈને એટલું બધું કહે કે અમારો સંદેશો લઈ જાય બાપ અમારા સમાચાર સમા કાંઠે દેવી પૂજક ખુબાની માલિપા ઝૂંપડાની માલિપા રહેશે ને એક સમાચાર દઈ આવશું બાપ કેમ ન જાવ બાપ કે ના જાય અને એટલું કહેજો કે બાપ તારી ધર્મની માનેલી બેનને જે માતાજી જગદંબા મેલડીએ દીકરો દીધો હતો ને બાપ દીકરો દીધો તો પણ વગડાની માલિપા મારી મેલડી લૂંટી લીધો બાપ
જ્યાં ઝૂંપડું હતું જ્યાં કૂવો હતો ત્યાં આવી અને એટલું કીધું કે ભાઈ પણ ત્યાં તો દેવ પૂજક પોતાના ઘરે બાવળિયાનું ઝાડવું બાવળિયાના ખંડને એટલે બેઠો બેઠો આમ નેજવા કરીને જોવે કે આગળ મારો બેન માનેલી આવશે ધર્મની આગળ મારું ભાણેજરું આવશે મારી મહેલની જેમ ખમાકે છે બાવ એટલા માંડી માંડીને જોવે છે અને સાપાની માલિકા ગાડા ખેડું આવી ઉભો રે બેઠું કીધું કે ભાઈ કે ભાઈ કેમ નેજવા માંડી માંડીને હું જોઉં છું બાવ નેજવા માંડી માંડીને એટલા માટે જોઉં છું મારી ધર્મની માનેલી બેન છે એને મારી કન્યાની મેલડીએ દીકરો દીધો છે અને આજ હવા મહિનાનું કાણું થયું છે અને બેન અને બનેવી કાઢેલી માલિકા મારા ભાણેજને પીલ પિલામણી પહેરાવી અને મારી કન્યાની દેવી મહેલને પગે લગાડવા આવે છે એની રાહ જોઉં છું બાબા કે ઈ હવે નહીં આવે કે કાં કે નહીં આવવાનું કારણ એક છે બાબા એ બાળકને લઈને આવતા હતા અને નેરાની માલપા એ દાદાની માલપાથી બાળક પડી ગયું દાદાની માલપાથી બાળક પડ્યું તો પડ્યું પણ એના પેટની માલપાથી પેટની માથેથી દાદાનું પડ્યું વળી ગયું બાળક મૃત્યુ પામી ગયો પણ ન બને બાળક કે તમારી ધર્મની માંડેલી બહેનનો સમાચાર છે કે તારી મેલડીએ અમને દીધો તારી મેલડી અમને દીકરો તો દીધો પણ વેરાણ વગડાની માલપા તારી મેલડી અમને લૂંટી લીધા બા